નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા અલગ અલગ જે સરકારી બેંકોમાં પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। IBPS દ્વારા જે અલગ અલગ સરકારી બેંકો છે, તો આ બેંકોમાં PO એટલે કે પ્રોબેશનરી ઓફિસરની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/7/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 1/7/2025 થી લઈ અને 21/7/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ IBPS ની જે ઓફિશિયલ વેબસાઇટ છે cgrs.ibps.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે 21/7/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીં મિત્રો જે પરીક્ષા ફી છે, અરજી ફી છે, તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે પણ 1/7/2025 થી લઈ અને 21/7/2025 સુધીમાં તમારે ભરી દેવાની રહેશે। અહીં જે SC ST OBC કેટેગરીના જે ઉમેદવાર છે, તો તેમના માટે પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવશે કે જે ઓગસ્ટ 2025 ના રોજ કરવામાં આવશે। ત્યાર પછી અહીં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। આ જે પ્રાથમિક પરીક્ષા છે તે પણ ઓગસ્ટ 2025 માં જ લેવામાં આવશે અને તેમના માટેના જે કોલ લેટર છે તે પણ ઓગસ્ટ 2025 માં ડાઉનલોડ થવાના શરૂ થશે અને પ્રાથમિક પરીક્ષાનું જે પરિણામ છે, રિઝલ્ટ છે, તે સપ્ટેમ્બર 2025 માં જાહેર કરી દેવામાં આવશે। તે સિવાય જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષામાં પાસ થયેલ છે, તો તેમાંથી મિત્રો અહીં મેરિટના આધારે મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે। આ જે મુખ્ય પરીક્ષા છે તે મિત્રો ઓક્ટોબર 2025 માં લેવામાં આવશે। તેમના માટેના જે કોલ લેટર છે તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર 2025 માં ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે અને મુખ્ય પરીક્ષાનું જે પરિણામ છે તે મિત્રો નવેમ્બર 2025 માં જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી પર્સનાલિટી ટેસ્ટ છે તે નવેમ્બર અથવા તો ડિસેમ્બર 2025 માં લેવામાં આવશે અને મૌખિક ઇન્ટરવ્યુ છે તે અંદાજે ડિસેમ્બર 2025 અથવા તો જાન્યુઆરી 2026 ના રોજ લેવામાં આવશે અને મિત્રો અંતે જે ફાઇનલ મેરિટ છે તે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી 2026 માં જાહેર કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કઈ બેંકમાં કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે મિત્રો કુલ 5208 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમાં મિત્રો બેંક ઓફ બરોડામાં 1000 જગ્યા છે। ત્યાર પછી બેંક ઓફ ઇન્ડિયામાં 700 જેટલી જગ્યા છે। બેંક ઓફ મહારાષ્ટ્રમાં 1000 જેટલી જગ્યા છે। કેનેરા બેંક છે તો તેમાં 1000 જગ્યા છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 500 જગ્યા છે। ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે તો તેમાં 450 જેટલી જગ્યા છે। પંજાબ નેશનલ બેંકમાં 200 જગ્યા છે। પંજાબ એન્ડ સિંધ બેંકમાં 358 જેટલી જગ્યા છે। તો આવી રીતે કુલ 5208 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમાં મિત્રો સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 2204 જેટલી જગ્યા છે। ત્યાર પછી EWS કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 520 જેટલી જગ્યા છે। OBC કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 1337 જેટલી જગ્યા છે। SC કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 365 જેટલી જગ્યા છે, જ્યારે SC કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 782 જેટલી જગ્યા છે। આ જે 5208 જગ્યા છે તેમાંથી મિત્રો અહીં જે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેમના માટે 231 જગ્યા અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ 1/7/2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/7/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/7/1995 થી લઈ અને 1/7/2005 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે SC અને ST કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। OBC કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે।
માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર 1/7/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। જે ઉમેદવારોએ 21/7/2025 ના રોજ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ મિત્રો એપ્લિકેશન ફી એટલે કે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે। અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। 21/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે કે જેમાં મિત્રો એસસી, એસટી અને શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹175 ભરવાના રહેશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹850 ભરવાના રહેશે। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। આ જે પ્રાથમિક પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। મિત્રો કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાક એટલે કે 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ઇંગ્લિશ લેંગ્વેજ સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે અને તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ને લગતા 35 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે અને તે ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં પૂછવામાં આવશે। રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે તે 35 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે તે ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં પૂછવામાં આવશે। આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। ત્યાર પછી જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ જશે તો તેમાં મેરિટના આધારે ઉમેદવારોને મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ બંને પ્રકારની રહેશે કે જેમાં મિત્રો એમસીક્યુ પ્રકારના 145 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં 200 માર્ક રહેશે તેમના અને તેમના માટે તમને 160 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। આ જે એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે તેમાં રીઝનિંગ પ્રકારના 40 પ્રશ્ન રહેશે કે જે 60 માર્કના રહેશે। તે ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં અર્થશાસ્ત્ર અને બેન્કિંગ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 35 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે તે પણ ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો ઇંગ્લિશ ભાષા સંબંધિત 35 પ્રશ્ન રહેશે કે જેમના 40 માર્ક રહેશે તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। અને ડેટા એનાલિસિસ ને લગતા જે પ્રશ્ન છે તેવા પણ 35 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના 50 માર્ક રહેશે અને તે પણ ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં જે ડિસ્ક્રિપ્ટિવ છે તો તેમાં તમને 2 નિબંધ પૂછવામાં આવશે કે જેમના 25 માર્ક રહેશે અને તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે અને તેના માટે તમને 30 મિનિટનો સમયગાળો અલગથી આપવામાં આવશે। વાત કરી લઈએ એક્ઝામ સેન્ટર વિશે કે ગુજરાતમાં કયા કયા સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો ગુજરાતમાં જે પ્રાથમિક પરીક્ષાનું આયોજન છે તે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, બારાડોલી અને વડોદરા તો આટલા સેન્ટર ઉપર પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। જ્યારે મેઇન પરીક્ષાનું આયોજન છે તે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત અને બારાડોલી ખાતે કરવામાં આવશે। તો એ રીતે મિત્રો આઈબીપીએસ દ્વારા જે અલગ અલગ સરકારી બેંકો છે તો તે બેંકોમાં પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।